હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે 12. આજે 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે સવારના ફ્રી નહોતા. એસી ફિટ કરવાવાળા આવ્યા છે એટલે ઘરની હાલત બેહાલ થઈ ગઈ છે. રૂમની હાલત, 2 રૂમની. અને અહીંયા રસોઈ બની ગઈ છે. હું અહીંયા મમરી તળું છું. જો ઉપર રૂમની હાલત કેવી થઈ ગઈ છે. આવું 1 મિનિટ આવું. મમ્મીને તો આ બધું જોઈને કાંઈક થતું હોય છે. અહીંયા તો એ બીજા રૂમમાં નાખ્યું છે અને અહીંયા નવું લીધું છે એટલે જો મમ્મીને તો કીડિયું વરકતી હશે. હો, મમ્મીને તો બધું સાફ નહીં થઈ જાય ને ત્યાં સુધી હક નહીં થાય છે ને. અને કબૂતરે કમ્પ્રેસર ઉપર ઈંડા મૂકેલા છે એટલે એ એક તો જો અહીંયા હવે તો ઉપર કંઈક રાખી જ દેવું એટલે આવે નહીં કબૂતર. રોજ લોહી પી જાય કબૂતર આવીને. ઈંડા મૂકે પછી ઈંડા એના જાતે ઈ જ પાડી નાખે તો ખોટો આપણને પાપ લાગે. મમ્મી અને આ જો મોરબીથી કેરી આવી છે તો કેવડી મોટી મોટી કેરી છે. મમ્મી બધી કાઢે છે કે પાકી જાય નહીં વધારે એટલે. આલ્યો તો અને હું અહીંયા જે આ ચોખાની પાપડી જેવું છે એ તળું છું. તેલ ન થાય એવું. માં એમ કે આમ ચક્કર મારીને આવીને તો તેલ આવી ગયું. ધીમો ગેસ હતો. ઓ આજે હોય ને તો એમ કે ઓ નો. અહીંયા મેં મમરી તળી લીધી છે બધી અને આધ્યા ગઈ છે. અર્પિતનો ફ્રેન્ડ છે અને કાર લીધી છે ને તો એ કે આધ્યાને લઈને આવજે, મારે એમાં પગલાં પડાવવા છે એટલે આધ્યા ને અર્પિત બે એના ફ્રેન્ડના ઘરે ગયા છે. અને મમ્મી કેરી ભરતા હતા કે શું કહેવાય, પછી અત્યારે ઉનાળો છે ને તો બગડી જાય એટલે. ત્યાં આવી સીટ ગઈ હતી. હે તને તું શેમાં બેઠી હતી? કારમાં બેઠી હતી. અરે વાહ. હા, નોનુ કારમાં બેઠી હતી તું? બાબા જાતી હતી. આવીને સીધી ટીવી ની સ્વિચ ચાલુ કરે, જોઈ લે. નહીં માને ઈ. માય ગોડ, બાર જવા દો. અર્પિત ને આજ તો બહુ ભાવ્યું જમવાનું. કા કેટલી રોટલી ખાઈ ગયો? હે કેટલી? 8. આજે મેં શાક બનાવ્યું હતું ને એટલે અર્પિતને બહુ ભાવ્યું. અર્પિત શરમાય છે. અર્પિત વિડીયોમાં આવતા શરમાય છે એટલે જોઈએ છે. સાંજે પરશુરામ જયંતિ છે. આજે બધાને પરશુરામ જયંતિની હાર્દિક શુભકામના. અને આજે અક્ષર તૃતીયા છે તો એની તમને બધાને હાર્દિક શુભકામના. કાલે ગણેશ ચોથ છે એટલે નવા ઘઉં આવી ગયા છે તો નવા ઘઉં દળાવી લીધા છે અને મમ્મી અત્યારે કાલની તૈયારી આજે જ કરી નાખી. મમ્મીએ લાડવાનો ભૂકો કરીને રાખી દેશે એટલે કાલે ખાલી લાડવા જ બનાવવાના રહી. નવા ઘઉં આવે એટલે ગણપતિ દાદાને લાડવા કરીને જ ખાવાના હોય. તો કાલે ગણેશ ચોથ છે તો સરસ મેળો મેળાવી ગયો. કાલે આ ઘઉંના જ લાડવા કરી નાખશું. હાલો, અત્યારે વાગ્યા છે 5:45 સાંજના. અને આધ્યા આજે બહુ મોડી ઉઠી અને એને ગમતું નથી આજે. ખબર નહીં શું થયું છે.
અને મમ્મી પપ્પા આજે પરશુરામ જયંતિ છે તો એ પરશુરામ ભગવાનની શોભાયાત્રા છે એમાં ગયા છે. અને આથી બેનનું મૂડ બરાબર નથી આજે તો ખબર નહીં કેમ. અને ઉઠી 5:45 વાગે. ચીટુ ચીચે બાર રમવા જવું ને, બાર રમવા જવું ને. હું ને આદ્યા જઈએ છીએ 2 ચક્કર મારવા નીકળ્યા હતા. આદ્યાને લાંબી ચક્કર મારવા લઈ ગઈ છે. કાં આદ્યા ગલે જવું? હા દાદી તો ટાટા ગયા હતા ને, મેં તને કીધું તો ને. અત્યારે બારે સરસ ઠંડો પવન આવતો હોય એટલે ચક્કર મારવાની મજા આવે. તો આદ્યા એટલું ચાલે નહીં એટલે એને સાયકલ લઈને લઈ ગઈ હતી. આદ્યા આવે સીધ જવું આપણે? હે સીધ જવું? બાય બાય ગાય ગાય. જો ડોગી આવે છે. આદ્યા ઢાળે તો આદ્યા ગઈ. જો સામે યુવરાજ રમે છે. જો જવું છે યુવરાજ પાસે. જો યુવરાજ તો ચક્કર મારવા વયો ગયો. લે 8:45 વાગી ગયા છે. આજે જમવાનું મોડું થઈ ગયું છે કેમ કે આજે જમવા બારે જવાનું છે એટલે. અને મમ્મીએ પેલું કેવું કહેવાય અમારે યાત્રા પરશુરામ જયંતિની પેલી શોભાયાત્રા નીકળી હતી તો ત્યાં એને જમવાનું છે એટલે આપણે સીધ જવાનું. આદ્યા હે હોટલમાં શું ખાઈશ તું? આપણે હોટલમાં જવાનું છે. આદ્યા એમ કહે છે. અર્પિતનો ફ્રેન્ડ છે અને નવી ગાડી લીધી છે એટલે, અને એના મમ્મીનો બર્થડે છે એટલે નવી ગાડીની બેની પાર્ટી આપે છે એટલે અમારે બારે જમવા જવાનું છે. અમે જઈએ છીએ બારે. અર્પિત ઇનોવા કાઢે છે બારે. આદ્યાના શૂઝ જો. વાહ આદ્યા લાઈટ થાય છે શૂઝમાં તો. ગાય આવે છે. ઊભી રે 2 મિનિટ વેઇટ કર. કે તો કોને કહેતી હતી ગાય અમે જઈએ ઈ કે? હાલ જલ્દી મોડું થાય. હા જલ્દી બેસી જા. ચડી જા. શું ન ખવાય? અહીંયા જો માર સામે. શું ન ખવાય? આઈસ્ક્રીમ ન ખવાય. હે ખાઈ કોણ લે છે? કોણ ખાઈ લે? તું શું ખાઈશ? આદ્યા ત્યાં જઈને હોટલમાં જઈને શું ખાઈશ? હે અરે વાહ ઠંડી લાગે. ઓલો લો એસી બંધ કરી દે. છે આપણે પહોંચી ગયા છીએ અમે અમારી ઓલ ટાઈમ ફેવરિટ જગ્યાએ. હે આ બાજુથી અમે આવીને જમીને આવી ગયા છીએ અને આદ્યા ટીવી જોવે છે. આ રહ્યું રિમોટ. ખબર ના પડે બાર કોક આવી જાય તો આટલું ટીવી ફાસ્ટ જોતી હોય તો. આવીને જીદ કરતી હતી ફોન જોવાનો. ફોન આપ્યો તો ને ત્યાં એટલે તો ફોન એને પાસેથી લઈ લીધો ને તો સૂઈ ગઈ. ફટ દેરાની પડી હતી માથામાં લાગ્યું આજે ને. કા તો સાદ્યા કેમ રોતી હતી? આદ્યા બાર કેવી છોટી ગરોડી હતી કે તો આવડીકડી હતી મમ્મી. આવડીકડી ગરોડી હતી. હજી બોન થઈ મમ્મી થાકી ગયા તો થાકી ગયા. હાલી ને કેટલું આયલા તો બહુ આયલા. પરશુરામ ભગવાન હારે હાલીને શોભાયાત્રામાં. મને શોભાયાત્રા યાદ જ નહોતું બોલવાનું. ત્યાં મજા આવતી હતી પવનની પણ હવે પછી અર્પિતને ઓફિસે જવાનું હતું ને એટલે અમે આવતા